નમસ્કાર. મોટાભાગના લોકો ટેલીને શું સમજે છે? ખાલી એકાઉન્ટિંગ સોફ્ટવેર, બરાબર? પણ આજે આપણે એ ધારણાને જ બદલી નાખીશું, કારણ કે ટેલી પ્રાઇમ એ એના કરતાં ઘણું વધારે છે. એ તો તમારા આખા બિઝનેસને ચલાવવાની રીતને બદલી નાખવા માટેનું એક પાવરફુલ ટૂલ છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે શક્ય બને છે. જુઓ, આ સ્ક્રીન પર લખેલી વાત છે ને, વ્યવસાયિક કામગીરીનું ડિજિટલ પરિવર્તન. આ ખાલી એક સ્લોગન નથી. આ ટેલી પ્રાઇમની પાછળનો આખો વિચાર છે, એનો પાયો છે. આજના આ વિશ્લેષણમાં આપણે બસ એ જ સમજવાના છીએ કે ટેલી પ્રાઇમ કેવી રીતે ખાલી ખાતા લખવાથી આગળ વધીને તમારા બિઝનેસને ડિજિટલી એકદમ મજબૂત બનાવે છે. તો આપણી આ સફરમાં આપણે 5 મુખ્ય સ્ટેપ પર નજર કરીશું. પહેલાં તો જોઈશું કે ટેલી સામાન્ય એકાઉન્ટિંગથી કઈ રીતે આગળ છે. પછી એના કનેક્ટેડ ઇકોસિસ્ટમ અને ઓટોમેશનની તાકાતને સમજીશું. ત્યાર પછી સિક્યોરિટી અને ઇન્ટેલિજન્સની વાત કરીશું. અને છેલ્લે જોઈશું કે આ બધું મળીને તમારા બિઝનેસ માટે એક સાચો ડિજિટલ આધારસ્તંભ કેવી રીતે બને છે. ચાલો શરૂ કરીએ. તો ચાલો આપણા પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે ટેલી, જે પહેલાં ખાલી ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરતું હતું, એ હવે આખો બિઝનેસ ચલાવવા માટેનું પ્લેટફોર્મ કેવી રીતે બની ગયું છે. એટલે કે હવે ટેલી પ્રાઇમ ખાલી હિસાબો પૂરતું સીમિત નથી રહ્યું. એ એક જ જગ્યાએ અકાઉન્ટિંગ, કમ્પ્લાયન્સ, બેન્કિંગ, પેમેન્ટ્સ અને રિપોર્ટિંગ બધું જ લઈ આવે છે. વિચારો, એક એવી સિસ્ટમ જ્યાં બધું એકબીજા સાથે જોડાયેલું હોય. આનો સીધો ફાયદો શું? કામગીરી એકદમ સરળ અને સુપર એફિશિયન્ટ બની જાય છે. હવે સૌથી મજેદાર વાત, ચાલો જોઈએ કે ટેલી પ્રાઇમ તમારા બિઝનેસને બહારની દુનિયા સાથે કેવી રીતે જોડે છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખજો. આ બધી જે કનેક્ટેડ સુવિધાઓ છે ને, એનો લાભ લેવા માટે તમારું ટેલી સોફ્ટવેર સર્વિસીસ એટલે કે TSS સબસ્ક્રિપ્શન એક્ટિવ હોવું એબ્સોલ્યુટલી જરૂરી છે. જો TSS એક્સપાયર થઈ ગયું તો આ બધી ડિજિટલ શક્તિ લોક થઈ જશે. એ ચાવી છે જે આ બધા ફીચર્સને અનલોક કરે છે. કનેક્ટેડ પેમેન્ટ શરૂ કરવું તો એકદમ સહેલું છે. જુઓ, સૌથી પહેલાં ટેલીના F11 ફીચર્સમાં જઈને આ ઓપ્શન ચાલુ કરી દો. પછી જેવું તમે સેલ્સ ઇન્વોઇસ બનાવો એટલે તરત જ ગ્રાહકને પેમેન્ટ લિંક કે QR કોડ મોકલી શકાય છે. અને બસ એ પછી પેમેન્ટનું શું સ્ટેટસ છે એ તમે સીધું ટેલી પ્રાઇમમાં જ જોઈ શકશો. પેમેન્ટ કલેક્શનની આખી પ્રોસેસ કેટલી ફાસ્ટ અને સરળ બની જાય ને. અને આના ફાયદા શું? અરે, ફાયદા તો જબરજસ્ત છે. ગ્રાહકો પાસેથી પેમેન્ટ ફટાફટ મળી જાય. જેવું પેમેન્ટ આવે એની એન્ટ્રી ઓટોમેટિક અપડેટ થઈ જાય. એટલે કે મેન્યુઅલ કામકાજ ઓછું. પેમેન્ટ માટે વારંવાર ફોલોઅપ કરવાની ઝંઝટમાંથી છુટકારો. અને સૌથી મોટી વાત, તમારા હાથમાં કેટલો કેશ ફ્લો છે એની રિયલ ટાઈમ ખબર પડે છે. હવે વાત કરીએ ઇનવોઇસિંગની, જે આજકાલ કમ્પ્લાયન્સ માટે કેટલું જરૂરી છે એ તો આપણે સૌ જાણીએ છીએ. ટેલીમાં આ પ્રોસેસ પણ એકદમ પાણી જેવી સરળ છે. બસ GST સેટિંગ્સમાં જઈને ઇનવોઇસિંગ ચાલુ કરો. તમે જે રીતે રેગ્યુલર સેલ્સ ઇન્વોઇસ બનાવો છો એમ જ બનાવો. બાકીનું બધું ટેલી પ્રાઇમ સંભાળી લેશે. એ આપમેળે જ ઇન્વોઇસ માટે IRN અને QR કોડ જનરેટ કરી આપશે. કોઈ માથાકૂટ નહીં. આનાથી શું મળે છે? પહેલું તો સરકારી નિયમો પ્રમાણેના 100% કમ્પ્લાયન્ટ ઇન્વોઇસ. બીજું, ડેટા 2 વાર એન્ટર કરવાની ભૂલ થવાનો કોઈ ચાન્સ જ નથી. ત્રીજું, તમારા ડોક્યુમેન્ટ્સ ઓડિટ માટે હંમેશા તૈયાર રહે છે. અને છેલ્લે, કમ્પ્લાયન્સની કોઈ ચિંતા જ નહીં. અને આ બધું જ ટેલી પ્રાઇમની અંદરથી જ બીજા કોઈ પોર્ટલ પર જવાની જરૂર જ નથી. ચાલો હવે આપણા બીજા આધારસ્તંભ પર આવીએ, ઓટોમેશન. અહીં આપણે જોઈશું કે ટેલી પ્રાઇમ કેવી રીતે કંટાળાજનક મેન્યુઅલ કામને ઘટાડીને મેક્સિમમ એફિશિયન્સીમાં ફેરવે છે, જેથી તમારી પ્રોડક્ટિવિટી આસમાને પહોંચી જાય. આ સમજવા માટે બેંક રિકન્સિલિએશનનું ઉદાહરણ બેસ્ટ છે. જૂની રીત યાદ છે? પહેલાં બેંક સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરો, પછી એક એન્ટ્રીને મેન્યુઅલી ટેલીમાં નાખો અને પછી કલાકો સુધી માથું ખંજવાળીને મેચિંગ કરો. કેટલો સમય બગડતો હતો. હવે ટેલી પ્રાઇમની નવી રીત જુઓ. સ્ટેટમેન્ટ ઓટોમેટિક આવી જાય છે, રિકન્સિલિએશન પણ ઓટોમેટિક થાય છે અને આખું કામ મિનિટોમાં પૂરું. ક્યાં કલાકો અને ક્યાં મિનિટો. આ છે ઓટોમેશનનો જાદુ. અને આ જાદુનો લાભ લેવા માટે કરવાના છે ફક્ત 3 સિમ્પલ સ્ટેપ્સ. પહેલાં, તમારું બેંક એકાઉન્ટ કોન્ફિગર કરીને રિકન્સિલિએશન ચાલુ કરો. પછી બેંક સ્ટેટમેન્ટ્સ આપમેળે ટેલીમાં આવી જશે. અને ત્રીજું, બસ આરામથી બેસો અને ટેલી પ્રાઇમને જ ઓટો મેચિંગ કરવા દો. કેટલું સરળ. તો આ ઓટોમેશનનું ફાઇનલ રિઝલ્ટ શું? રિકન્સિલિએશનની સ્પીડમાં જબરદસ્ત વધારો. તમારા હિસાબી ચોપડામાં ભૂલ થવાની શક્યતા લગભગ 0.
અને મહિનાના અંતે જે ક્લોઝિંગની માથાકૂટ થતી હતી એમાં સમયની એટલી બચત થશે કે તમે વિચાર્યું પણ નહીં હોય. ઓકે, હવે વાત કરીએ આપણા ત્રીજા અને ખૂબ જ મહત્વના આધારસ્તંભની, ડેટા સિક્યોરિટી અને બિઝનેસ ઇન્ટેલિજન્સ. આ વિભાગ એના પર ફોકસ કરે છે કે ટેલી પ્રાઇમ કેવી રીતે તમારી સૌથી કિંમતી અસ્કયામત એટલે કે તમારો ડેટા એને સુરક્ષિત રાખે છે અને સાથે સાથે એને ઉપયોગી માહિતીમાં પણ ફેરવે છે. એક સવાલ છે, શું તમારા બિઝનેસના નિર્ણયો પાક્કા ડેટાના આધારે લેવાય છે કે પછી બસ અંદાજ પર ગાડી ચાલે છે? ટેલી પ્રાઇમ તમને આ અંદાજની દુનિયામાંથી બહાર કાઢીને ડેટાના આધારે સ્માર્ટ નિર્ણયો લેવાની તાકાત આપે છે. ટેલી ડ્રાઈવ સાથે ડેટા સિક્યોરિટી તો એકદમ જ આસાન છે. કરવાનું છું બસ તમારા ટેલીનેટ આઈડી વડે લોગિન કરો, ડેટા મેનેજમેન્ટમાંથી ટેલી ડ્રાઈવ ચાલુ કરી દો અને પૂરું. હવે તમે તમારું રોજનું કામ કરતા રહો. ટેલી પ્રાઇમ બેકગ્રાઉન્ડમાં ઓટોમેટિકલી ક્લાઉડ પર સિક્યોર બેકઅપ લેતું રહેશે. અને હા, ફરીથી યાદ કરાવું, આ ફીચર માટે પણ તમારું TSS સબસ્ક્રિપ્શન એક્ટિવ હોવું અનિવાર્ય છે. TSS વગર આ ઓટોમેટિક બેકઅપની સુવિધા મળશે નહીં. આ સેટ કરો અને ભૂલી જાઓ જેવી પ્રોસેસથી શું મળે છે? મનની શાંતિ. તમારો ડેટા એકદમ સુરક્ષિત છે અને ઓટોમેટિક બેકઅપ થાય છે, એટલે કે ડેટા ગુમાવવાનું કોઈ રિસ્ક જ નહીં. અને કોઈપણ જાતની મેન્યુઅલ મહેનત વગર તમારા બિઝનેસનું કામ ક્યારેય અટકશે નહીં, ભલે ને કોમ્પ્યુટરમાં કંઈ પણ થાય. તો આ બધા ડેટાને ઉપયોગી કેવી રીતે બનાવશો? જવાબ છે ડેશબોર્ડ્સ. રિપોર્ટિંગ કોન્ફિગરેશનમાંથી ડેશબોર્ડ્સ ચાલુ કરો, મેનુમાંથી સીધા જ રિયલ ટાઈમ ડેશબોર્ડ્સ એક્સેસ કરો અને કોઈપણ આંકડા પર ક્લિક કરીને એની ઊંડાણમાં જઈને બધી વિગતો જોઈ લો. એક ક્લિક પર આખો બિઝનેસ તમારી નજર સામે. આનો સ્ટ્રેટેજિક ફાયદો શું? તમને બિઝનેસની પડની ખબર રહે છે, જેનાથી તમે ડેટાના આધારે સાચા નિર્ણયો લઈ શકો છો અને આખા ઓર્ગેનાઇઝેશનમાં ફાઇનાન્શિયલ બાબતો પર એકદમ ક્લિયર કટ વિઝિબિલિટી રહે છે. તો ચાલો હવે આ બધી બાબતોને જોડીને એક મોટી તસવીર જોઈએ. આપણે સારાંશમાં સમજીએ કે કેવી રીતે આ બધી સુવિધાઓ ભેગી મળીને ટેલી પ્રાઇમને તમારા બિઝનેસ માટે એક સંપૂર્ણ ડિજિટલ આધારસ્તંભ બનાવે છે. આ સ્લાઇડ આખા પરિવર્તનને એકદમ સરસ રીતે બતાવે છે. જુઓ, ટેલી પ્રાઇમ તમારા બિઝનેસને ક્યાંથી ક્યાં લઈ જાય છે. મેન્યુઅલ મહેનતથી ઓટોમેશન તરફ, ભૂલોમાંથી ચોકસાઈ તરફ, રિસ્કથી કમ્પ્લાયન્સ તરફ અને અંદાજ પર કામ કરવાને બદલે પાક્કી માહિતીના આધારે નિર્ણયો લેવા તરફ. આ જ છે ટેલી પ્રાઇમ ટ્રાન્સફોર્મેશન. અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે, શું તમારો બિઝનેસ ખાલી ભૂતકાળના હિસાબો નોંધી રહ્યો છે કે પછી તે ભવિષ્યનું નિર્માણ કરી રહ્યો છે? કારણ કે ટેલી પ્રાઇમ જેવા ટૂલ સાથે તમે ખાલી હિસાબો નથી સાચવતા, પણ તમે તમારા બિઝનેસના ગ્રોથ માટે એક મજબૂત ડિજિટલ પાયો નાખી રહ્યા છો.